बोधे स्थितिर्षावतां वन्देऽहं तमशेषकारणपरं रामाख्यमीशं हरि वन्देऽहं तमशेषकारणपरं रामाख्यमीशम् नानापुराणनिगमागमसम्मतं यत् रामायणे निगदितं क्वचिदन्यतोऽपि स्वान्तः सुखाय तुलसीरघुनाथगाथा भाषानिबन्धमतिमञ्जुलमातनोति जो सुमिरत सिद्धि होई गणनायक करिवर बदन करऊँ अनुग्रह सोई बुद्धि राशि शुभ गुण सदना साथे बोलिए मुख होई वाचाल पंगु चढ़ै गिरिवर गहन जासु कृपा सो दयाल द्रवऊ सकल कलिमल दहन नील सरोरुह श्याम तरुण अरुण बारिज नयन करऊँ सो मम उरधाम सदा क्षीर सागर शयन कुंद इंदु समदेह उमारमन करुणा अयन जाहि दीन परनेह करऊँ कृपामरदन मयन वंदौ गुरुपद कंज कृपा सिंधु नर रूप हरि महामोहतम पुंज जासु बचन रवि कर निकर बंदौ गुरुपद पदम परागा सुरुचि सुबास सरस अनुरागा अमीय मूरिमय चूरन चारु समन सकल भवरुज परिवारु सुकृति संभूतन विमल विभूति मंजुल मंगल मोद प्रसूति जनमन
विराजिए। कथा कहूँ मति अनुसार, प्रेम सहित गादी धरी। पधारो पवन कुमार। राम राजमणि सदा विजयते, रामं रमेशं भजे। रामेणाभिहिता निशाचरचमूं, रामाय तस्मै नमः। रामान्नास्ति परायणं परतरं, रामस्य दासोऽस्म्यहं। रामे चित्तलयः सदा भवतु मे, ओ राम मामोत्तर। श्री राम जय जय राम। श्री राम श्री राम जय जय राम। श्री राम जय जय राम। बोलिए श्री सीतारामचंद्र भगवान की जय। श्री हनुमान जी महाराज की जय। उमापति महादेव की जय। बोलो रे भाई सब संतन की जय। प्रभु श्री राम जी ની કથા જે જન્મ જન્મના થાકથી પાર કરવા વાળી છે. રામકથા એ શબ્દનો અર્થ છે કે જે ક અક્ષર એટલે બ્રહ્મ અને થા એટલે જે સ્થાપિત કરે છે. જે બ્રહ્મમાં સ્થાપિત કરે એને રામકથા કહેવાય છે. શ્રી તુલસીદાસજી મહારાજે રામચરિતમાનસની રચના કરી. એ પૂર્વે શ્રી તુલસીદાસજી મહારાજે કીધું કે ભગવાન શંકરે આ રામચરિતમાનસને પહેલા પોતાના મનમાં રચ્યું છે. પાઈ સમય શિવાસન ભાષા, સમય મેળવીને એમણે ભગવતી પાર્વતીજીને આ કથા કહી છે. અને એ જ કથા આપણને શ્રી તુલસીદાસજી મહારાજ અત્યંત પ્રેમથી ભગવાનમાં ડૂબી જવાય એ રીતે વર્ણવી રહ્યા છે. અને એનું મંગલાચરણ આપણે ગયે વખતે જોયું હતું, જેની અંદર શ્રી તુલસીદાસજી મહારાજે સૌથી પ્રથમ વર્ણાનામ અર્થ સંગાનામ રસાનામ છંદસામપી મંગલાનામ ચ કર્તારો વંદે વાણી વિનાયકો એમ કહીને ભગવતી સરસ્વતીજીની અને ગણેશજીની પ્રથમ વંદના કરી છે. અહીંયા કેટલાક મહાપુરુષો એવું કહે છે કે જ્યારે કીધું વંદે વાણી વિનાયકો, તો વાણી શબ્દનો અર્થ સીતાજી પણ થાય છે અને વિનાયક શબ્દનો અર્થ છે વિશિષ્ટ નાયક. વિશિષ્ટ નાયક કેવળ એક રામજી જ છે. તો એ રીતે આ શ્લોકમાં સીતારામજીનું સ્મરણ પણ કર્યું છે અને કહે છે કે શંકર અને પાર્વતીજી ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો યાભ્યામ વિના ન પશ્યંતિ સિદ્ધા સ્વંત સ્થમીશ્વરમ. શ્રદ્ધા અને વિશ્વાસ રૂપ શ્રી પાર્વતીજી અને શિવજીની હું વંદના કરું છું, જેમની કૃપા વગર આપણે ઈશ્વરને જોઈ શકતા નથી. અને એ પછી ભગવાન ગુરુ સ્વરૂપની વંદના કરે છે કે વંદે બોધમયમ નિત્યમ ગુરુમ શંકર રૂપિણમ. જે શંકર રૂપ ગુરુ જે છે એમની વંદના કરું છું. એવું કહેવાય છે ભગવાને ગુરુજીની વંદના છે એ સુંદર રીતે મધ્યમાં લીધી છે. આગળ શિવ પાર્વતીજી અને સરસ્વતી માતા અને ગણેશજી, વચમાં આ ભગવાન ગુરુદેવ. અને કે છે એ ગુરુદેવ રૂપ કોણ છે? તો કે છે શિવજી છે, જેમના મસ્તક પર વાંકો ચંદ્રમાં પણ પૂજાય છે. અને ત્યાર પછી આપણે ગઈ વખતે જોયું જ છે, એટલા માટે એક નજર કરીએ છીએ કે જે
વાલ્મીકી ઋષિ જે છે આદિ કવિ, એમની પણ વંદના કરી. અને શ્રી હનુમાનજી મહારાજ વિશુદ્ધ વિજ્ઞાનો કવિશ્વર કપીશ્વરો, જે સીતારામજીના ગુણોના વનમાં વિચરણ કરવાવાળા છે, એવા બંનેને કોટી કોટી વંદન કરીએ છીએ. અને સાથે સીતાજીની વંદના વિશેષ રૂપે કરે છે. ઉદ્ભવ સ્થિતિ સંહારકારિણીમ ક્લેશહારિણીમ, જે સમગ્ર સંસારની ઉત્પત્તિ કરે છે, સ્થિતિ કરે છે અને સંહાર કરે છે. સંસારના ક્લેશોને જે પોતે નાશ કરનારા છે, સંપૂર્ણ કલ્યાણ કરનારા છે, એવા સીતાજીને હું નમસ્કાર કરું છું. એની સાથે હવે જે ભગવાન શ્રી રામજીની વંદના છે, અત્યંત સુંદર શ્લોક છે, જેને આપણે જોઈએ. શ્રી તુલસીદાસજી મહારાજ કે છે, યન માયા વશવર્તી વિશ્વમખિલમ બ્રહ્માદિ દેવાસુરા. યન માયા વશવર્તી, યાની જેમની માયાને સંપૂર્ણ વિશ્વ, બ્રહ્મા વિષ્ણુ આદિ દેવતાઓ પણ કે છે, અસુરો પણ જેમની માયાને વશીભૂત છે, યાની ભગવાનની માયાના વશમાં આખું બ્રહ્માંડ છે, સંપૂર્ણ વિશ્વ છે. એ રામજી, હકીકતમાં આ જે શ્લોક છે એ રામજીની વંદના છે. રામ જે બ્રહ્મ સ્વરૂપ છે એમની વંદના છે. તો કે છે એવા પરમાત્મા જેમના પ્રભાવથી યત સત્વાદ મૃષૈવ ભાતિ સકલમ રજ્જો યથા હેરબ્રહ્મ, એવા પરમાત્મા જે અધિષ્ઠાન સ્વરૂપ છે, એમના પ્રભાવથી જાણે દોરડીમાં સર્પની જે ભ્રાંતિ થાય, એવી જ રીતે આખા વિશ્વની ભ્રાંતિ પરમાત્મામાં જ થઈ રહી છે. અને અહીંયા કે છે કે એમની સત્તાથી જ, પરમાત્માની સત્તાથી જ જગત પણ આપણને સત્ય જણાય છે. વાસ્તવમાં કેવી રીતે? જેવી રીતે આપણે જાણીએ છીએ કે આપણને એવું લાગે દૂધ ગરમ થયું, પણ કોને કારણે? નીચે ગેસમાં અગ્નિ હોય તો. દૂધ પોતાની રીતે ગરમ થતું નથી, જ્યાં સુધી ગેસ ચાલુ ન કરીએ ત્યાં સુધી થાય નહીં. તો પોતાની સત્તાથી દૂધ ગરમ નથી, પણ અગ્નિની સત્તાથી દૂધ ગરમ થાય છે. એમ પરમાત્માની સત્તાથી જ આખું જગત આપણને ભાસે છે. અને અહીંયા અધિષ્ઠાન રૂપ બ્રહ્મ અને અધ્યસ્ત રૂપે દોરડી બતાવે છે. તો કે છે એવી જ રીતે વાસ્તવમાં મંદ પ્રકાશમાં આપણને એવું દેખાય કે અહીંયા સાપ છે, પણ ત્યાં ખરેખર શું છે? દોરડી છે. તો દોરડીની સત્તાથી જ સાપ જાણે સાચો હોય એવો જણાય છે. એવી જ રીતે પરમાત્માની સત્તાથી જ આ જગત જાણે સત્ય પ્રતીત થાય છે. પરંતુ જ્યારે ટોર્ચ લઈને જઈને જોઈએ તો ખબર પડે કે નહીં નહીં નહીં, ખરેખર તો ત્યાં સાપ નથી, દોરડી જ છે. એમ આ જગતની અંદર પણ જ્ઞાન દ્રષ્ટિથી જોઈએ તો ખબર પડે કે જગત જેવું કંઈ નથી, બધું જગદીશ જ છે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ. અને સાથે સાથે બહુ સુંદર વાત કે છે, યત પાદ પ્લવમેકમેવ હિ ભવામ બોધે સ્થિતિર્ષાવતા. આજે ભગવાન છે, આજે બ્રહ્મ સ્વરૂપ શ્રી રામજી છે. તો કે આવા જે પરમાત્મા જે છે, સત્ય સ્વરૂપ છે, અધિષ્ઠાન રૂપ છે, જેમાં જગત અધ્યસ્ત છે, જેમની માયાથી સંપૂર્ણ બ્રહ્માંડ નાચે છે, તો એવા પરમાત્મા કે છે એમના ચરણ કમલ યત પાદ પ્લવમેકમેવ હિ ભવામ બોધે સ્થિતિર્ષાવતા. એમના ચરણો જ ભવસાગરને પાર કરવા માટે એકમાત્ર નૌકા છે. યાની ઈશ્વરનું આલંબન લો તો જ ભવસાગરથી પાર જવાય છે, અન્યથા જઈ શકાતું નથી. અને એવા વંદેહમ તમ શેષ કારણ પરમ રામાખ્યમીશમ હરિ. એવા પરમાત્મા જે બધા જ કારણોથી પર છે, યાની પરમ કારણ છે. પરમ કારણ પણ છે અને સર્વ કારણોથી અતીત પણ છે. તો કે છે એવા પરમાત્મા, એવા શ્રેષ્ઠ પરમાત્મા, એને હું રામાખ્યમીશમ હરિ,
હું રામ નામે ઓળખાતા શ્રી હરિની વંદના કરું છું. યાની રામજીની વંદના આ રીતે કરી કે હે રામ, આપ બ્રહ્મ સ્વરૂપ છો. જેને સંતો કહે છે ને કે એક રામ દશરથ કા બેટા, एक राम घट घट में लेटा, एक राम का सकल पसारा, एक राम है सबसे न्यारा. અને અહીંયા આ જે શ્લોક છે એની અંદર આપણે આ વસ્તુ સમજી લેવાની શું કે આખું જગત જેની સત્તાથી ભાસે છે તે રામ બ્રહ્મ છે. બ્રહ્મ પરમાત્મા રામ શું છે તો કે જગતના અધિષ્ઠાન છે, જગતના અધિષ્ઠાન છે. આ જગત એમની જ માયાથી નિયંત્રિત થઈ રહ્યું છે. ભગવાનને આશ્રિત જે માયા છે એ જ માયા દેવી બધાના ઉપર પોતાનું રાજ ચલાવે છે. અને એ માયાની ઉપાધિથી પરમાત્મા નિયામક છે. પોતાની સત્તાથી તો અધિષ્ઠાન બ્રહ્મ છે. અને એમની શરણમાં જવાથી આપણે પાર જઈશું. રામજીની શરણમાં જવાથી જ પાર જવાશે. એટલે જ કે છે ને તેરા રામજી કરેંગે બેડા પાર, ઉદાસી મન કાહે કો કરે. આપણો બધાનો બેડો પાર કોણ કરશે? રામજી કરશે. અને એ રામ બ્રહ્મ સ્વરૂપ છે. અને એવા શ્રી રામજીની વંદના શ્રી તુલસીદાસજી મહારાજ કરે છે. યાની તુલસીદાસજી મહારાજ આ તમામ જે સ્વરૂપ છે, જો રામજીનું સગુણ સ્વરૂપ છે એને પણ જાણે છે, નિર્ગુણ નિરાકારને પણ એ પોતે સમજે છે. સંપૂર્ણ રીતે વંદના કરવામાં આટલી મહાનતા શ્રી તુલસીદાસજી મહારાજે લીધી છે. તુલસીદાસજી મહારાજજી દ્વારા જે આ રચિત રામચરિત માનસ છે એ કોઈ સાધારણ શબ્દોનો ગ્રંથ નથી. એવું સમજી લો કે કામધેનુ છે, એ જ ગંગાજી સમાન છે. થોડાક વર્ષો પૂર્વે એવું કહેવાય છે શ્રી કરપાત્રીજી મહારાજ, ધર્મ સમ્રાટ કરપાત્રીજી મહારાજ કહેવાતા હતા. ખૂબ અત્યંત વિદ્વાન, અત્યંત વંદનીય એવા શ્રી કરપાત્રીજી મહારાજે એવો નિયમ લીધો હતો કે ચાતુર્માસ દરમિયાન જ્યારે જ્યારે ચાતુર્માસ થાય ને ત્યારે કેવળ સંસ્કૃતમાં જ વાત કરતા હતા, સંસ્કૃતમાં જ પ્રવચન કરે, સંસ્કૃત સિવાય કોઈ ભાષા ન બોલે. પણ જ્યારે કરપાત્રીજી મહારાજ પોતે ચાતુર્માસ દરમિયાન સંસ્કૃતની અંદર પણ પ્રવચન કરતા હતા ને ત્યારે વચ્ચે વચ્ચે રામચરિત માનસની ચોપાઈનું ઉદાહરણ દેતા હતા, ચોપાઈ બોલતા હતા. તો કોઈક વિદ્વાન મહાત્માએ કીધું કે મહારાજ તમારો તો સંકલ્પ છે કે સંસ્કૃત સિવાય ચાતુર્માસમાં કંઈ બોલશો નહીં. ત્યારે કરપાત્રીજીએ બહુ વિનમ્રતાથી કીધું કે અરે અરે, રામચરિત માનસ જે છે એને હું સામવેદ સમાન સમજું છું અને માટે હું એની ચોપાઈને કોઈ ભાષાની રીતે નથી જોતો, પણ ભગવત સ્વરૂપની વંદનાની રીતે કહું છું કે રામચરિત માનસ તો વેદાર્થ છે. સંપૂર્ણ વેદની અંદર જે કંઈ કહેવામાં આવ્યું છે એ તત્વ રામચરિત માનસમાં પ્રકાશિત છે. એમણે એક મહાપુરુષે એક વેદાર્થ પરિજાતા નામનો બહુ સુંદર સંસ્કૃતમાં જ ગ્રંથ લખ્યો. એમને બહુ ચિંતા થઈ કે આ ગ્રંથ કેવી રીતે ટકશે, કારણ કે લોકોને સંસ્કૃત ભણવામાં તો રસ નથી. અને ત્યારે કહેવાય છે કે સંતોએ કીધું કે પૃથ્વી પર જ્યાં સુધી રામચરિત માનસ છે ત્યાં સુધી વેદોનો અર્થ સદા જીવંત રહેશે, વેદનું તત્વ જીવંત રહેશે. એવી મહાન જે ભાવનાવાળો છે આ જે સદગ્રંથ છે, વાસ્તવમાં આ રામજીનું ઘર છે. આમ રામાયણ કહીએ ને કે આપણે કહીએ રામકથા રામાયણ, તો રામાયણનો અર્થ છે રામજીનું ઘર, અયન, રામસ્ય અયન, જેમાં રામજી રહે એને રામાયણ કહેવાય. જેવી રીતે શ્રીમદ ભાગવતજી એ ભગવાન શ્રી કૃષ્ણનું વાંગમય સ્વરૂપ છે, એમાં રામચરિત માનસ એની અંદર રામજી બિરાજમાન છે. અને એટલે તુલસીદાસજીએ તો જો સુંદર સોરઠા, છંદ, ચોપાઈ, દોહા આવું બધું લખ્યું છે. તો સંતો એવું કહે છે કે દોહાનો અર્થ છે રામજી ઘરમાં રહે તો ભૂખ લાગે ને તો દૂધ દોહીને પીવે. ચોપાઈ શેના માટે છે તો કે રામજીને વિશ્રામ કરવો હોય તો ચોપાઈમાં સૂઈ જાય. સોરઠા અને છંદ તો કે ભગવાનના વસ્ત્રો છે, છંદ એટલે ભગવાનના વસ્ત્ર છે.
અને સોરઠા શબ્દની અંદર કે છે સ છે સીતાજીનો છે ને ર છે રામજીનો છે. કેટલી સુંદર એની ભાવના છે. તો રામચરિતમાનસ અને અહીંયા તુલસીદાસજી મહારાજ પુનઃ પુનઃ શ્રી રામજીની વંદના કરે છે અને કે છે કરત ચરિત નર અનુહરત સંસ્કૃતિ સાગર સેતુ. શ્રી રામજીના ચરિતનું અનુસરણ કરીને કોઈ પણ ભક્ત ભવસાગરથી પાર જાય છે. અને એ જ રામચરિતમાનસમાં આગળ તુલસીદાસજી મહારાજ કે છે કે નાના પુરાણ નિગમાગમ સંમતમ યત રામાયણે નિગતિતમ ક્વચિદન્યતોપી સ્વાંત સુખાય તુલસી રઘુનાથ ગાથા ભાષા નિબંધ મતિ મંજુલ માત નહોતી. નાના પુરાણ નિગમાગમ સંમતમ યત, આ જે રામચરિતમાનસ છે એ અનેક પુરાણોની સંમતિથી લખાયેલ છે. અર્થાત પુરાણોની અંદર આમની કથા આપે વાંચેલી હશે, જોયેલી હશે, સાંભળેલી હશે. એટલું જ નહીં, વેદની અંદર પણ એ જ રામની મહિમાનું ગાન કરવામાં આવ્યું છે. તો નાના પુરાણ નિગમ સંમતમ યત, તંત્ર શાસ્ત્રથી પણ આ રામચરિતમાનસ રામજીની મહિમા એમનું વર્ણન એકદમ સંમત છે. એટલું જ નહીં, અનેક પ્રકારના રામાયણ ગ્રંથ છે, અનેક પ્રકારના, જે દાખલા તરીકે રઘુવંશ છે, અનઘ રાઘવ છે, પ્રસન્ન રાઘવ છે, ઉન્મત્ત રાઘવ છે, આશ્ચર્ય ચૂડામણી છે, આ બધા પણ રામજીના ચરિત્રો છે. એમાંથી પણ શ્રી તુલસીદાસજી મહારાજે અહીંયા અંશો લીધેલા છે. રામાયણે નિગદિતમ ક્વચિદન્યતોપી, આ રામાયણની અંદર મેં આ બધાનો ઉલ્લેખ કર્યો છે. ક્યાંય બીજે પણ ક્યાંય રામાયણમાં કોઈ વાત આવી હશે તો એમાંથી પણ આ સદગ્રંથની અંદર અહીંયા હું ઉદ્ધૃત કરું છું. પણ આ બધું શેના માટે કરું છું? સ્વાંત સુખાય તુલસી રઘુનાથ ગાથા. ભાઈ, આ રામચરિતમાનસની રચના શેને માટે છે? રામજીના ગુણગાન શાના માટે છે? મારા હૃદયની અંદર સુખ થાય, સ્વાંત સુખાય. બીજો કોઈ ઉદ્દેશ્ય મારો નથી. એવું નથી કે હું સંપૂર્ણ બ્રહ્માંડને આ પ્રકારનો ઉપદેશ આપી રહ્યો છું. ના ના, મારા મનને જે રીતે શાંતિ થાય, સ્વાંત સુખાય, મારું હૃદય પ્રસન્ન થાય. અને અહીંયા એ પણ સમજવાનું કે ભગવાનની ભક્તિ શેને માટે હોય? હૃદયની પ્રસન્નતા માટે. મારા પરમાત્મા પ્રસન્ન થાય, મારું હૃદય પ્રસન્ન થાય, અને એ પ્રસન્નતાની અંદર અન્યને પણ આનંદ આવે, એ તો સોનામાં સુગંધ પડે છે. તો સ્વાંત સુખાય તુલસી રઘુનાથ ગાથા ભાષા નિબંધ મતિ મંજુલ માત નહોતી. અને એટલા માટે આ અત્યંત મનોહર ભાષા રચનામાં આ વિસ્તૃત ગ્રંથ, યાની હું અવધ ભાષાની અંદર, લૌકિક ભાષાની અંદર આ રચના કરું છું. અને એવું કહેવાય છે કે આ ગ્રંથની અંદર જો શ્રી તુલસીદાસજી મહારાજે કીધું પણ છે અન્ય જગ્યાએ પણ, નિજ ગીરા પાવન કરન કારણ રામ જસ તુલસી કયો. હું મારી વાણીને પવિત્ર કરવા માટે આ રામચરિતમાનસને સંભળાવી રહ્યો છું. નિજ ગીરા, મારી વાણી પવિત્ર થાય. જેમ કે પુષ્પદંતજી પણ એવું કહે છે ને કે મહિમ ન પારંતે પરમ વિદુષો યદ્ય સદૃશ મમત્વે વાણીમ ગુણકથન પુણ્યેન ભવતામ. અમારી વાણી છે એ આપના ગુણગાનથી પવિત્ર થશે. હે પ્રભુ, આપની મહિમાનો પાર તો કોઈ પામી શકે એમ નથી. પણ છતાં ચકલી પોતાની રીતે અને ગરુડ પોતાની રીતે આકાશમાં ઉડાન ભરે છે, એમ હું પ્રયત્ન કરું છું. તો અહીંયા શ્રી તુલસીદાસજી મહારાજ આ જે રચના કરે છે એની અંદર પ્રથમ છે સ્વાંત સુખાય, મારું હૃદય પ્રસન્ન રહે. બીજું કે મોરે મન પ્રબોધ જેઈ હોય. આ રચના એવી રીતે કરું છું જેનાથી મારા મનની અંદર એ જ્ઞાન પ્રગટ થઈ જાય, મારા મનની અંદર રામજીનું સ્વરૂપ યથાર્થ પ્રગટ થઈ જાય. મોરે મન પ્રબોધ જેઈ હોય, મારું મન પ્રબુદ્ધ થઈ જાય. તો આ જે છે એ કારણોથી આ રચના થઈ છે. અને કે છે નિગમ આગમ આ બધાથી સંમત છે. નિશેષેણ ગમયતિ તત્વમ ધર્મમ ચ, જે સમજવાથી તત્વની અંદર આપણે નિસંદિગ્ધ યાની શંકા રહિત સ્થિતિ કરી શકીએ, એવી રીતનું જ્ઞાન આમાં રહેલું છે.
રામજીનું સ્વરૂપ, રામજીની લીલા, રામજીના ગુણો, રામજીનું ધામ, રામજીનું નામ એ બધું જ વેદ સંમત છે, શાસ્ત્ર સંમત છે, સંત સંમત છે ને. અને કે છે આનાથી આગળ જે રચના છે એ હું લૌકિક ભાષામાં કરી રહ્યો છું. અને કે છે જો સુમિરત સિદ્ધિ હોય ગણનાયક કરી બર બદન કરઉં અનુગ્રહ સોઈ બુદ્ધિ રાશિ શુભ ગુણ સદન. કે છે કે હે પ્રભુ, આપનું સ્મરણ કરવાથી સિદ્ધિ પ્રાપ્ત થાય છે. કોનું સ્મરણ? ગણનાયક ગણેશજી. તો કે છે આપનું સ્મરણ કરવાથી રિદ્ધિ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. આપનું મુખારવિંદ કેવું છે? તો કે ગણનાયક કરીવર બદન. આપનું મુખ હાથી જેવું છે. એ આપ ગણેશજી કરઉં અનુગ્રહ સોઈ. તો કે છે આપ અમારી પર અનુગ્રહ કરો. અનુગ્રહનો અર્થ છે જે ધર્મ શ્રી ગણેશજીમાં પ્રગટ છે એ એમના કૃપા પાત્રમાં પણ પ્રગટ થઈ જાય એવી રીતની દ્રષ્ટિ, એવું જ્ઞાન એને અનુગ્રહ કહેવાય. શ્રી ગણેશજીના હૃદયમાં જે જ્ઞાન છે એ જ જ્ઞાન, એ જ વિવેક આપણા હૃદયમાં પણ પ્રગટ થાય. શ્રી તુલસીદાસજી મહારાજના નિમિત્તે આપણે આપણું હૃદય જોઈશું. તુલસીદાસજી મહારાજ આપણી સામે પ્રત્યક્ષ છે અને કહે છે કે આ પ્રમાણે આ રચનાનો હેતુ છે. રામચરિતમાનસનો હેતુ શું છે? પરમાત્માના ભજનમાં આપણી પ્રીતિ થાય, એમનો અનુગ્રહ પ્રાપ્ત થાય. તો કે છે કરહું અનુગ્રહ સોઈ બુદ્ધિ રાશિ શુભ ગુણ સદન. હે ગણેશજી, આપ અમારી પર અનુગ્રહ કરજો. હે બુદ્ધિના ભંડાર અને શુભ ગુણોના ધામ, અમારી પર આપ પુનઃ પુનઃ અમે વંદન કરીએ છીએ, કૃપા કરજો જેથી બુદ્ધિ સન્માર્ગે ચાલે. ધિયો યો ન પ્રચોદયા. અમારી બુદ્ધિ હંમેશા સન્માર્ગ પર ચાલે અને આપની કૃપાથી ભગવાનના ગુણો અમારા હૃદયમાં એકદમ પ્રગટ થઈ જાય. મુક હોઈ બાચાલ પંખુ ચડઈ ગિરિવર ગહન જાસુ કૃપા સો દયાલ દ્રવઉ સકલ કલિમલ દહન. શ્રી તુલસીદાસજી મહારાજ કે છે મુખ હોઈ બાચાલ. ભાઈ આપની કૃપાથી શું ન થાય? હે પરમાત્મા, હે આનંદ સ્વરૂપ રામ, હે પરબ્રહ્મ, જે મૂંગા છે એ ચાલતા થઈ બોલતા થઈ જાય છે, પંગુ છે ચાલતા થઈ જાય છે. અને આપ બધા જાણો જ છો એ શ્લોક બહુ પ્રસિદ્ધ છે. મુકમ કરોતી વાચાલમ પંગુમ લંઘયતે ગિરિમ યત કૃપાતમહમ વંદે પરમાનંદ માધવ. હે ભગવાન, આપની કૃપાથી આવું અશક્ય પણ શક્ય થઈ જાય છે. તો કે છે પંગુ ચડઈ ગિરિવર ગહન. મહાન પર્વત હોય તો પણ વ્યક્તિ ભલે પગથી ચાલી ન શકતો હોય તો પણ ચડી જાય છે. જાસુ કૃપા સો દયાલ, જેની કૃપાથી એ દ્રવઉ સકલ કલિમલ દહન. કળિયુગના જે પાપ છે ને એ ભગવાન આપ એને હરી લો. કળિયુગના જે દોષ છે, ક્લેશ છે, રાગ દ્વેષ અભિનિવેશ જે કંઈ છે, મૃત્યુનો ભય છે, આપસમાં રાગ છે, દ્વેષ છે, આ તમામ દોષોને હે પ્રભુ આપ ખાળી દો, એને બાળી દો, અમારી પર મહેર કરો. આમ પણ રામચરિત માનસ એ આપણી સંસ્કૃતિનો સનાતન ધર્મનો પ્રકાશક ગ્રંથ છે. અને એની અંદર સદા આપણને સમજાવવામાં આવશે કે દેખો ભાઈ, પૂજા કરો, વંદન કરો, એમને ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરો. એટલે જ રામચરિત માનસમાં આવે છે કરી મજ્જન પૂજહિ નર નારી ગણપ ગૌરી ત્રિપુરારી તમારી રમા રમન પદ બંદી બહોરી બિનવહુ અંજલિ અંચલિ જોરી. આગળ પણ બધા વંદન કરવાના છે. પંચદેવની વંદના આવે છે. શું કે છે? કરીમજ્જન પૂજહિ નર નારી. સ્નાન કરીને દેવને પૂજે છે. કોણ? નર અને નારી. કયા કયા? તો કે ગણપ, ગણેશજીને પૂજે છે સૌથી પ્રથમ. ગૌરી એટલે વંદન કરે છે ભવાની માતાને. ત્રિપુરારી શિવજીની, શિવ પાર્વતીની વંદના કરે છે, ગણેશજીની વંદના કરે છે. તમારી, તમારીનો અર્થ છે તમ એટલે અંધકાર અને અરી એટલે શત્રુ. અંધારાનો શત્રુ કોણ છે? સૂર્યનારાયણ ભગવાન. અંધારાના શત્રુ
સૂર્યનારાયણ ભગવાન અજવાળું એટલે સૂર્યનારાયણની વંદના કરે છે. અને પછી કે છે રમા રમન પદ બંદી બહોરી, જે શ્રી હરિ લક્ષ્મીનારાયણ છે, સીતારામ છે, એમની વંદના કરીને બધા અંજલિથી પોતાના આંચલને પ્રસારીને આ દેવતાઓની વંદના કરે છે. તો અહીંયા પણ શ્રી તુલસીદાસજી મહારાજ આ વંદન કરી રહ્યા છે કે હે પ્રભુ, આપની કૃપાથી બધું જ શક્ય છે. અને આગળ કહે છે નીલ સરોરુ હસ્યામ તરુણ અરુણ બારીજ નયન કરો સો મમ વૃધામ સદા ક્ષીર સાગર શયન. અહીંયા શ્રી હરિ વિષ્ણુની આરાધના કરે છે, વિષ્ણુ ભગવાનની વંદના કરે છે. નીલ સરોરુ હસ્યામ, ભગવાનનો વર્ણ કેવો છે? તો કે નીલ કમલના સમાન શ્યામ વર્ણ છે. હકીકતમાં આપ જુઓ, જે આકાશનો રંગ છે એ જ ભગવાનનો રંગ છે. તાત્પર્ય તો એ છે કે જેમ આકાશ વ્યાપક છે એમ ભગવાન પણ વ્યાપક છે. વિશ્વમ વિષ્ણુર વષટકારો ભૂત ભવ્ય ભવત પ્રભુ. ભગવાન વ્યાપક છે. એવા નીલ કમલ સમાન જે પરમાત્મા શ્યામ વર્ણ છે. અને કે છે તરુણ અરુણ બારીજ નયન, ભગવાનના જે નેત્ર કમળ છે તો કે જાણે પેલું કમળ ખીલેલું હોય ને એમની પાંદડી કેટલી સુંદર લાગે, એમ ભગવાનના પણ કમળ નયન છે. કરૌસો મમ વૃધામ, એવા શ્રી રામજી, એવા પરમાત્મા, એવા શ્રી હરિ વિષ્ણુ મારા હૃદયમાં નિવાસ કરે. જે કે છે સદા ક્ષીર સાગર શયન, હંમેશા એ ક્યાં છે સૂતેલા? દૂધના સાગરમાં સૂતેલા છે. એ મારા હૃદયમાં આવીને શયન કરે. તો કે છે આનાથી આગળ ભગવાન શ્રી શંકરની વંદના કરે છે. કુંદ ઇન્દુ સમ દેહ ઉમા રમન કરુણા અયન જાહી દીન પર નેહ કરું કૃપા મર્દન મયન. હે ભગવાન, હે શિવજી, આપ કેવા છો? કુંદ ઇન્દુ સમદેહ, મોગરાના પુષ્પ જેવા, એકદમ સફેદ, એકદમ શ્વેત. અને ભગવાન કેવા છે? ગોરા છે. તો કે એવો એમનો દેહ છે. ઉમા રમન, એવા શિવજી કોની સાથે રમણ કરે છે? ભગવતી પરાંબા ઉમાજી જોડે. કરુણા અયન, સાથે એક કરુણાકરણ છે. જાહી દીન પર નેહ, એવા શિવજીને કોના પર સ્નેહ છે? દીન પર, દુખી પર. જ્યાં કોઈને દુખી જુએ, દીન જુએ તો ભગવાન એને પોતાના હૃદય લગાડી દે, એનું દુઃખ દૂર કરે છે. કરો કૃપા મર્દન મયન, હે કામદેવનું મર્દન કરનારા, કામદેવના ગર્વનો નાશ કરનારા શિવજી, આપ મારી પર કૃપા કરો. શિવજી કેવા છે? જેમની મહિમાનો પાર ક્યાંય આવતો જ નથી. શિવ મહિમ્ન સ્તોત્ર શિવજીની મહિમાનું ગાન કરે છે. રામચરિત માનસની અંદર સૌથી પ્રથમ ભગવાન શિવજીના ચરિત્રને કહેવામાં આવે છે. શા માટે? તો કે છે ભગવાન રામજી જેહી પર કૃપા ન કરહી પુરારી સો ન પાવ મુનિ ભક્તિ હમારી. જેની પર શિવજી કૃપા ન કરે એના પર રામની કૃપા ક્યારેય થતી નથી. શિવ અને રામ કોઈ અલગ નથી. અને શિવજી કેવા છે? તો કે સર્વેશ્વરત્વે સતી ભસ્મશાહીને, શિવજી બધાના સ્વામી છે પણ છતાં શરીરે શું લગાવે છે? ભસ્મ લગાવે છે. સાધારણ માણસને થોડુંક ઘણું મળે ને તો એના કપડાં બદલાઈ જાય, અને સૂટ કેટલાનો થઈ જાય? હજારોનો થઈ જાય. ગાડી સીધી મર્સિડીઝ આવી જાય, અને સંપત્તિ આવે અને માણસનો સ્વભાવ પલટી જાય, એનો વ્યવહાર પલટી જાય. અને જ્યારે શિવજી કોણ છે? સર્વેશ્વરત્વે સતી, સંપૂર્ણ બ્રહ્માંડના સ્વામી છે પણ ભસ્મશાહીને સ્મશાનમાં જઈને શાંતિથી સૂઈ જાય છે. સાથે ભસ્મનો શૃંગાર કરે છે. ઉમાપતિત્વે સતી ચોર્ધ્વરેતસે, પોતે કોના પતિ છે? તો કે પાર્વતીજીના. આ સંસારમાં સૌથી વંદનીય, લાવણ્યમય, માધુર્યથી યુક્ત, સૌંદર્યથી યુક્ત જગતજનનીમાં પરાંબા લક્ષ્મી માતા, પાર્વતી માતાની વાત શું થાય? વંદનીય છે આપણે માટે, પણ ઉમાપતિ હોવા છતાં સદાય બ્રહ્મચારી છે. ચોર્ધ્વરેતસે, યાની શિવજી કેવા છે? યોગ યોગેશ્વર છે. શિવજીને સંસારના કોઈ પણ પ્રકારના ભોગ ક્યારેય આકર્ષી શકે નહીં. જે શિવજીએ
પોતાનું ત્રીજું નેત્ર ખોલીને કામને બાળ્યો એવા યોગેશ્વરની તો વાત જ શી કરવી. તો કે છે એવા શ્રી શિવજી વિત્તેશ વૃત્તિએ સતીચર્મ વાસને. એટલું જ નહીં, કુબેરજીને જેમણે પોતે અખૂટ ધનના ભંડારો આપી દીધા, એ શું કરે છે? તો કે ખાલી ચામડાને ઓઢીને ફરે છે. જેની કૃપા કટાક્ષથી કુબેર સંપૂર્ણ બ્રહ્માંડની અંદર સૌથી વધારે ધનવાન થયા, એવા શિવજી ખાલી પોતે એક ચામડાનું વસ્ત્ર ઓઢીને ફરતા રહે છે. યાની એટલા વૈરાગ્યવાન છે, એટલા અસંગ છે. નિવૃત્ત રાગાય નમસ તપસ્વીને. એવા શિવજી જે રાગથી પરે છે, એવા તપસ્યાથી યુક્ત છે, તેજથી યુક્ત છે, તમારી છે, જે જ્ઞાનથી યુક્ત છે, જેમનામાં કોઈ અંધકાર નથી, સદા જે બ્રહ્મનિષ્ઠ છે, બ્રહ્મ સ્વરૂપ પરમાત્મા શિવજીની વંદના કરીએ છીએ. શિવજી બ્રહ્મ છે, રામજી બ્રહ્મ છે. હવે બે બ્રહ્મ તો હોય નહીં ને, તો બ્રહ્મ એક જ છે, અદ્વિતીય છે. એનો અર્થ છે જે શિવ છે એ જ રામ છે, જે રામ છે એ જ શિવ છે. ભિન્ન ભિન્ન કાર્યથી ભિન્ન ભિન્ન ઉપાધિ છે. જ્યારે એ સર્જન કરે તો એ જ બ્રહ્મ બ્રહ્મા છે, જ્યારે પાલન કરે તો એ જ બ્રહ્મ વિષ્ણુ છે, અને એ જ જ્યારે સંહાર કરે તો એ જ શિવજી છે. હે શિવ, આપ અમારી પર કૃપા કરો, એવી પ્રાર્થના કરે છે. બંદો ગુરુપદ કંજ કૃપા સિંધુ નર રૂપ હરી, મહામોહતમ પુંજ જાસુ બચન રવિ કર નિકર. હવે ગુરુદેવની વંદના કરે છે. કઈ રીતે? તો કે બંદો ગુરુપદ કંજ. કંજ શબ્દનો અર્થ છે જે સુખની ઉત્પત્તિ જેનાથી થાય. ભગવાન શ્રી રામજીની વંદનામાં પણ છે ને, શ્રી રામચંદ્ર કૃપાળુ ભજમન હરણ ભવ ભય દારૂ, નવ કંજ લોચન કંજ મુખ કર કંજ પદ કંજા. તો અહીંયા કે છે બંદો ગુરુપદ કંજ. હે ગુરુદેવ, આપના ચરણ કમળની હું વંદના કરું છું. એ ચરણ કમળ કેવા છે? તો કે સુખની ઉત્પત્તિ કરવા વાળા છે. અગર કોઈ ગુરુ શરણમાં જાય તો એના દુઃખો આપોઆપ દૂર થઈ જાય. તો કે કૃપા સિંધુ નર રૂપ હરી, આપ કૃપાના સાગર છો. કારણ કે રહતી ન ચિત્ત ચૂક કિએ કી કરત સુરત સતબાર એકી. ભગવાનના ગુણો અને ગુરુના ગુણોમાં શું કહેવાય છે? તો કે કોઈ દોષ ઉપર એ દ્રષ્ટિ નથી કરતા, હંમેશા ગુણોને જ એ જુએ છે. તેવા કૃપાના સાગર નરરૂપ હરિ, એવું કહેવાય છે. શ્રી તુલસીદાસજી મહારાજના સદગુરુ હતા શ્રી નરહરિદાસજી મહારાજ. તો સાક્ષાત એમનું નામ લેતા નથી. આપણી સનાતન સંસ્કૃતિ એવું કે છે કે સાક્ષાત ગુરુદેવનું અને પિતાનું, પતિનું એવું નામ એમ ન લેવું જોઈએ. બને ત્યાં સુધી વંદન કરવા જોઈએ, કોઈ અન્ય રીતે એમને ચિહ્નિત કરવા જોઈએ. તો અહીંયા સિંધુ નરરૂપ હરિ, તો નરહરિ લખ્યું નથી પણ નરરૂપ હરિ, જે માનવ દેહમાં પણ ભગવાન સ્વરૂપ છે. જે દેખાય છે મનુષ્ય પણ હકીકતમાં પરમાત્મા છે. એવું કહેવાય છે ભક્તિ ભક્ત ભગવંત ગુરુ ચતુર નામ વપુ એક, ઇનકે પદ વંદન કિએ નાસત વિઘ્ન અનેક. ભક્તિ એ પણ બ્રહ્મ સ્વરૂપ છે, પરમાત્મા સ્વરૂપિણી છે. ભગવાનના ભક્તો પણ બ્રહ્મ સ્વરૂપ છે. તો કે છે ગુરુ પણ બ્રહ્મ સ્વરૂપ છે. ભગવાન તો છે જ સ્વયં. તો એમાંથી કોઈના પણ ચરણમાં વંદન કરો તો નિશ્ચિત પાર થઈ જવાય. તેવા ગુરુ કેવા છે? મહામોહતમ પુંજ જાસુ બચન રબી કર નિકર. એ શ્રી ગુરુદેવના વચન કેવા છે? જે મહામોહરૂપી ઘોર અંધકારનો નાશ કરવા વાળા છે. આપણા મોહનો નાશ કરવા માટે જ ગુરુદેવે રૂપે ભગવાને અવતાર લીધો છે. ગુરુ ભગવાન સિવાય બીજું કોણ હોઈ શકે? જે આપણા અંતરને જાણે અને અંતરના દોષને પણ જાણે અને અંતરના દોષનું નિવારણ પણ જાણે. તો એવા સૂર્ય કિરણોના સમૂહ સમાન એમના વચન છે. જ્યારે ગુરુ ઉપદેશ આપે છે ગુરુજી, ત્યારે આપણા હૃદયમાં શું થાય? તો કે અંધારું દૂર થવા માંડે, અજવાળું ઝળહળવા માંડે. કઈ રીતે અજવાળું? એનો અર્થ આંખ બંધ કરી અને સૂરજ દેખાય નહીં.
અજ્ઞાનનું જે અંધારું છે દૂર જાય ને જ્ઞાનનો પ્રકાશ ફેલાઈ જાય છે. એ કે છે નમર્ત્યા બુદ્ધ્યામ સૂયેત સર્વદેવમયો ગુરુ. શાસ્ત્રનું વચન છે નમર્ત્યા બુદ્ધ્યામ. ક્યારેય ગુરુદેવને મનુષ્ય ન માનવા જોઈએ, મર્ત્ય ન માનવા જોઈએ. સર્વદેવમયો ગુરુ, બધા જ દેવતાઓના સ્વરૂપ રૂપે સ્વયં શ્રી સદગુરુ સ્વામી છે. એમના ચરણોમાં વંદન છે. અને શ્રી તુલસીદાસજી મહારાજ વંદન કરતા કે છે વંદો ગુરુ પદ પદમ પરાગા સુરુચિ સુવાસ સરસ અનુરાગ. હે ગુરુદેવ, આપની વંદના કરીએ છીએ. અહીંયા જુઓ, વંદો ગુરુપદ પદમ પરાગા. ગુરુના ચરણોની વંદના નથી, ચરણની અંદર જે રજ છે એની વંદના છે. યાની નમ્રતાની પરાકાષ્ઠા શ્રી તુલસીદાસજી છે. તુલસીદાસજી કે છે હું એમના ચરણની વંદના કરું, હું ક્યાં એટલો અધિકારી છું, હું તો એમના ચરણની રજ છે ને એની વંદના કરું છું. જેની મહાનતા એવી છે, જેની સિદ્ધિ એવી છે કે જેને કહી શકાય એમ નથી. એ ચરણ રજ કેવી છે તો કે સુરુચિ સુવાસ સરસ અનુરાગા. ભાઈ એ બહુ રુચિકર છે. ગુરુજીની પાસે જાઓ તો જગતની જે કંઈ આપણી તકલીફ છે દૂર થાય. સુરુચિ, આપણને શાસ્ત્ર ભણવામાં રુચિ થાય, ભગવાનના ભજનમાં રુચિ થાય, ભગવાન નામસ્મરણ કરવામાં રુચિ થાય, એમની પૂજા માટે રુચિ થાય. સુરુચિ ખૂબ સુંદર રુચિ ઉત્પન્ન કરવાવાળી છે. સુબાસ, સાથે સાથે ગુરુચરણની રજ છે એ સરસ વાસ સુગંધવાળી છે. સરસ અનુરાગ, અનુરાગથી, અનુરાગ રસથી પરિપૂર્ણ છે. જુઓ, ગુરુ માટે એવું કહેવાય છે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ગુરુ બ્રહ્મા છે, સર્જન કરતા છે. કઈ રીતે તો કે છે જ્યારે શિષ્ય એમની શરણમાં આવે ત્યારે એમને ભગવાનનું નામ બતાવે, ભગવાનની માનસ પૂજા બતાવે, ભગવાનની જોડે કેવી રીતે વાત કરવી એ બતાવે. આપણે અહીંયા બેઠા હોઈએ અને આપણને એમ કોઈ કે સંત આવીને ગુરુજી આવીને કે બેટા ભગવાનને યાદ કરો છો ને, તો આપણે કહીએ હાજી. પછી કે કેવી રીતે યાદ કરો છો, આપણે પૂછીએ કેવી રીતે યાદ કરવા જોઈએ. અરે પરમાત્માના સગુણ સ્વરૂપનું ચિંતન કરો. યદિ તમે શિવજીને ઈષ્ટ માનો છો તો શિવજી કૈલાસમાં બિરાજમાન છે એવી ચિંતન પ્રણાલી કરો, એવું ચિંતન કરો. ભગવાન કૈલાસમાં બિરાજમાન છે, વ્યાઘ્રાંબર પહેરેલું છે, ગૌર વર્ણ છે, કર્પૂર ગૌરમ કરુણાવતાર. એવા શિવજીની વંદના કરો, એવા શિવજીને નમસ્કાર કરો. શિવજીના ચરણારવિંદની નખ જ્યોતિથી સંપૂર્ણ બ્રહ્માંડમાં પ્રકાશ થાય છે. વંદન કરી એમની આરતી ઉતારો. જ્યારે આ પ્રકારે આપણને કહે ત્યારે આપણે મનથી શું કરીએ, કૈલાસમાં જઈએ, મનથી ભગવાનની સામે જઈએ, મનથી ભગવાનને ભોજન કરાવીએ, મનથી એમની ચરણારવિંદની આરતી ઉતારીએ. તો એ જે મનથી કરીએ એ વખતે પણ આપણે આપણી જાતને જોઈએ છીએ ને કે હા જો હું મનથી ભગવાનની પૂજા કરું છું. તો એ મનોમય શરીર કોણે પ્રગટાવ્યું? એ મનોમય શરીરના જનક કોણ છે? ગુરુજી છે ને. એ મનોમય શરીરના જે જનક છે એ મનોમય શરીરને પ્રગટ કરવા વાળા ગુરુદેવ છે. તો એ બ્રહ્મા છે. સાથે સાથે આપણને કેટલી વાર સારી વાતો કરીને સમજાવે, જુઓ ખોટું ન બોલાય, ખોટું ન કરાય, અપવિત્ર ન રહેવાય, સદા મંગલ વિચાર કરવા જોઈએ. આટલું વાલથી સમજાવે તો આપણા સદગુણોને એ પ્રેરિત કરે. અને આપણે સરસ કરીએ તો એ આપણને પ્રોત્સાહિત કરીએ તો વિષ્ણુ છે. અને આપણામાં કોઈ અજ્ઞાન દોષ છે, આપણામાં જે કોઈ પણ પ્રકારની ભૂલો હોય તો એનો નાશ કરે એ રીતે એ શિવજી પણ છે. તો એવા ગુરુજી સરસ અનુરાગા, અનુરાગ રસથી પૂર્ણ છે. વળી તુલસીદાસજી મહારાજ તો પરમ ભક્ત છે અને એ તો ભક્તિના શિખર પર છે. અનુરાગપૂર્વક ભક્તિ છે. જો સાધારણ રાગ તો પકડ બતાવે,
જ્યારે અનુરાગ એવી વસ્તુ છે જેમાં ઈશ્વર પ્રસન્નતાથી જ ઈશ્વરની ભક્તિ કરાય છે, ગુરુ પ્રસન્નતાથી ગુરુની ભક્તિ કરાય એ અનુરાગ છે. એવા અમીય મૂરીમય ચૂરન ચારુ સમન સકલ ભવરુજ પરિવાર. એ જે ચરણરજ છે એ કેવી છે? અમીય, અમૃત છે, સંજીવની છે, ઉત્તમ ચૂર્ણ છે. કોઈ વ્યક્તિ બીમાર પડે તો એને આયુર્વેદિકની અંદર દવા આપે ને, ભાઈ આ ફાકી ખાઈ લેજો. તો ફાકી કઈ છે? તો કે શિષ્ય માટે ગુરુ ચરણારવિંદની જે રજ છે, ચરણારવિંદ એ રજ જ છે ને, એ જ ફાકી છે. બસ ચરણારવિંદની રજ એટલે જેને ગુરુજીને આમ ચરણમાંથી આમ માટી કરીને ખાઈ લેવું એવું નહીં. એમના દ્વારા જે વાણી છે એનું અનુસરણ કરવું એ જ તાત્પર્ય છે. એનો અર્થ એવો નથી કે ચરણારવિંદનો જે કહેવાય કે મહત્વ એનું બહુ જ છે. ગુરુચરણની અંદર જે રજને માથે મસ્તક ચડાવે તો એવું કહેવાય છે કે ગુરુ ચરણારવિંદમાં પ્રણામ કરીને કોઈ આમ મસ્તક નમાવે અને એ વખતે ગુરુજી જ્યાં પણ બિરાજમાન હોય ને, ધરતી પર બિરાજમાન છે મતલબ કે શાંતિથી, તો એ વખતે જે ચરણ રજ ત્યાં પડી છે ને, જેટલી રેતીના કણ હોય, માટીના કણ, એ મસ્તક પર આવી જાય. એ જેટલા કણો આવી જાય ને એટલા જન્મના પાપ નાશ કરી દે. જેટલા કણ એટલે ક્યારેય ગુરુચરણોની અંદર વંદના કરીને આમાં માથું ખંખેરવું નહીં, ક્યાંક રહી ગયું હોય તો દોષ છે, બહુ મોટો દોષ છે. હા, એ તો કૃપા છે. એમના ચરણારવિંદની રજ અગર મસ્તક પર આવશે તો જેટલી ધૂળની કણી હશે એટલા જન્મોના પાપ સ્વયં નષ્ટ થશે. આ ચરણ રજની મહિમા છે ભાઈ. સંતો એવું કે છે, શ્રદ્ધાથી સંપૂર્ણ દોષ દૂર કરનારું આ જ્ઞાન છે, ભગવાનનો ગુરુદેવનો પ્રેમ છે. તો કે છે એ કેવી છે? તો કે સમન સકલ ભવરુજ પરિવાર. આ સંપૂર્ણ જે ભવસાગર બંધન છે, જન્મવું મરવું, એને જન્મવા અને મરવાની વચ્ચે અનેક પ્રકારના દુઃખ, આ બધા જ નાશ પામશે. કોનાથી? બંધો ગુરુપદ પદમ પરાગા. એમના ચરણારવિંદની રજની અંદર આટલી ક્ષમતા છે. એનાથી આગળ કે છે, સુકૃતિ સંભૂતન વિમલ વિભૂતિ મંજુલ મંગલ મોદ પ્રસૂતિ. એ કેવી છે? તો કે પુણ્યવાન પુરુષ રૂપી શિવજીના શરીર પર સુશોભિત છે. આજે ભગવાન શિવજી જે ધારણ કરે છે ને નિર્મળ વિભૂતિ ભસ્મ, તો કે એ જ છે ગુરુચરણારવિંદની રજ છે. હકીકતમાં ભગવાન શિવજી સ્વયં ગુરુ સ્વરૂપ છે. તો શિવજી જે ધારણ કરે છે એને આપણે નમસ્કાર કરીને ખૂબ બંધનથી ધારણ કરીએ. એટલે સંતો કહે છે ને ભગવાનનું બધું જ વંદનીય છે. ભગવાન જે ધારણ કરે એને ખૂબ આદરથી નમસ્કાર કરવા જોઈએ, એ પદાર્થોને, જે પણ છે એને. અહીંયા કે છે એ નિર્મળ વિભૂતિ છે અને કે છે મંજુલ મંગલ મોદ પ્રસૂતિ. એ શિવજીના શરીર પર જે સુશોભિત થાય છે નિર્મળ વિભૂતિ, એ કેવી છે? તો કે કલ્યાણ કરનારી આનંદની જનની છે. એટલું જ નહીં, જનમન મંજુ મુકુર મલહરની કિએ તિલક ગુનગન બસ્કરની. કે છે ભક્તોના જે મન ચૂપી દર્પણ છે ને, આપણું મન એક દર્પણ જ છે ને, તોરા મન દર્પણ કહેલાય, ભલે બુરે સારે કર્મો કો દેખે ઓર દિખાય. આપણું મન એક દર્પણ છે. તો કે એ મનરૂપી દર્પણની અંદર જો મેલ હોય ને તો ગુરુ ચરણારવિંદ જે છે એની રજ એ દૂર કરનારી છે. મેલને દૂર કરવા માટે બીજું શું કરો? તો કે ભગવાનના ચરણારવિંદની રજ મસ્તક પર લગાવો. એટલે જ જે લોકો વૃંદાવન જાય ને, નિધિવનમાં જાય ને, રમણ રેતીમાં, ત્યાં બધા રેતીમાં આળોટે. ભગવાન જ્યાં આળોટ્યા છે, ઓહો, એની શું મહિમા છે! એક કણની પણ મહિમા છે. ત્રિલોકના દુઃખથી પાર કરવા વાળી છે. તો કે છે કિએ તિલક ગુનગન બસ્કરની. અગર એનું તિલક કરી લો તો અનેક ગુણોના સમૂહને વશ કરનારી છે. એટલે જ કે છે કે જે ગુરુના ચરણોમાં પડ્યો એ તો ભક્તોનું મસ્તકનું તિલક બની જાય છે ને.
જે ગુરુ ચરણારવિંદની રજનું સેવન કરે છે એનામાં કોઈ રજો ગુણ રહેતો નથી. કામ, ક્રોધ, લોભ, મોહ આદિ તમામ જે અવગુણ છે એ આપોઆપ એમ કહી દે કે હવે આમની પાસે અમારે રહેવાય નહીં. જેમ સૂર્યનારાયણની સામે અંધારું ન રહે એમ ગુરુચરણારવિંદની રજની અંદર ક્યારેય કોઈ અજ્ઞાન, અંધકાર, દોષ રહેતો નથી. એટલું જ નહીં, શ્રી ગુરુ પદનખ મનિગન જ્યોતિ સુમિરત દિવ્ય દૃષ્ટિ હોતી. આ ગુરુચરણારવિંદને જે રજ છે એ કેવી છે? મણિઓના પ્રકાશ જેવી છે. એનું સ્મરણ કરતા જેવી રીતે મણિ કેવું હોય? પ્રકાશમય હોય હે ને, એવી જ રીતે હૃદયમાં દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થઈ જાય. ગુરુના સ્મરણથી જ હૃદયનું અંધારું આપોઆપ દૂર થવા માંડે છે ને. એટલે જ ગુરુ ગીતામાં તો કેટલી મહિમા છે, કેટલા પ્રકારના ગુરુ બતાવ્યા અને કેવી કેવી મહિમા બતાવી છે. તો કે છે એમના ચરણ રજને લઈને આપણે હૃદયથી અંધકારને દૂર કરી શકીએ છીએ, ભવબંધનને દૂર કરી શકીએ છીએ, ક્લેશને દૂર કરી શકીએ છીએ, કલ્યાણને પ્રાપ્ત કરી શકીએ છીએ. તો કે દલન મોહ તમ સો સુપ્રકાશુ બડે ભાગ ઉર આવઈ જાસુ. એ બળભાગી છે જેના હૃદયમાં આ ચરણ રજ સ્થાન લઈ લે છે, અર્થાત જેના હૃદયમાં ગુરુ કૃપા, ગુરુ પ્રત્યે સદભાવનું સ્થાન છે. એનું મોટું ભાગ્ય છે, કારણ કે અજ્ઞાન અંધકાર દૂર થઈ જશે. અને કે છે ઉધરહી બિમલ બિલોચન હી કે મિટહી દોષ દુઃખ ભવ રજની કે સુજહી રામ ચરિત મની માનિક ગુપ્ત પ્રગટ જहाँ જો જહી ખાનિક. જ્યારે હૃદયમાં આવે ત્યાં જ નિર્મળ નેત્ર ખુલી જાય છે. સંસાર રૂપી દુઃખ, દોષ રાત્રિ નાશ પામે છે. અને શ્રી રામજીનું જે ચરિત્ર છે એ જેવી રીતે પેલું અજવાળું થાય અને પર્વત પર મણિ, માણેક બધું પ્રગટ થઈ જાય, એવી જ રીતે અહીંયા પણ મારા હૃદયમાં ભગવાનના ચરિત્ર રૂપી મણિ, માણેક કે જો કોઈ ગુપ્ત હશે તો પણ એ ગુરુ ચરણારવિંદની રજને વંદન કરવાથી પ્રગટ થઈ ગયા છે, બધું જ દેખાવા લાગે છે. અને એનાથી આગળ જે રામચરિતમાનસમાં છે એને આપણે પછી જોઈશું. આપણે આગળની ચોપાઈનું ગાન કરીશું. જથા સુઅંજન આજી